તો મિત્રો ચૈતરભાઈ વસાવા આજે આવશે જેલમાંથી બહાર. જે મિત્રો કે આજે પણ ફરી વખત જે ચૈતરભાઈ વસાવાને તારીખ પડશે. જે મિત્રો ઘણા લોકો સવાલો કરી રહ્યા છે, ઘણા સમાચાર પણ આવી રહ્યા છે. ચૈતરભાઈ વસાવાને આજે 24 તારીખે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે, જામીન મળશે અને તેમની ચૂંટણીની પણ મંજૂરી આવશે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા છો કે લોકો કે સમાચાર પણ આવતા હોય છે કે એવું કહેતા હોય છે કે 24 તારીખે એમ કહ્યું કે 24 તારીખે ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને તારીખ ઉપર તારીખો પડી રહી છે. જે મિત્રો તારીખ ઉપર તારીખો પડી રહી છે. છેલ્લી તો એમ કહેવાય કે છેલ્લી 24 તારીખ આપી અને 24 તારીખે આજે એમ કહેવાય કે હાઈકોર્ટમાં રજૂ કરશે ચૈતરભાઈ વસાવાને. જે મિત્રો ચૈતરભાઈ વસાવાને રજૂ કરશે અને તેમને જામીન મળશે અને વકીલ તેમની સાથે વકીલ તેમનો કેસ લડશે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ કેટલા સમયથી ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે ભાઈ. અને ઘણા લોકો રાહ જોઈને બેઠા છે ક્યારે આવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને ક્યારે આવે ડેડિયાપાડાના એમએલએ. ઘણા લોકો રાહ જોઈને બેઠા છે, ખાસ કરીને તો આદિવાસી સમાજના લોકો અને તેમનો પરિવાર. જે મિત્રો અને તેમના બંને બાળકો. જે મિત્રો ક્યારે આવે તેમના પપ્પા અને ક્યારે આવે ચૈતરભાઈ વસાવા જેલની બહાર. જે મિત્રો ચૈતરભાઈ વસાવાની સાથે સાથે જે બે ખેડૂત ભાઈઓ છે એનું પરિવાર પણ રાહ જોઈને બેઠું છે. જે મિત્રો કેમ કે બે ખેડૂત ભાઈ છે જે આદિવાસી ભાઈઓ છે. જે મિત્રો ચૈતરભાઈ વસાવા સાથે અને તમને બધા લોકોને ખબર છે કે આજે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં ચુકાદો કરવાનો છે. જે મિત્રો હાઈકોર્ટમાં લાવશે અને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ફરી વખત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે કેમ કે તમને બધા લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી તારીખો પડી રહી છે ચૈતરભાઈ વસાવાને અને આ કેસ શું ફરી વખત 10 તારીખ પૂર્ણ થશે. જે મિત્રો કેમ જજ વચ્ચે અને વકીલ વચ્ચે દલીલો થઈ હતી. જે મિત્રો જૂના કેસો ઉખાડવામાં આવ્યા હતા. જે મિત્રો જૂના કેસો ઉખાડવામાં આવ્યા હતા. જે સંજય વસાવાનો છે જે લખવાવાળી કરી હતી. હવે ઘણા લોકો એવું કહેતા હતા કે એ કેસને અને આ કેસને શું લેવા દેવા. એ કેસમાં તો ભાઈ ઓલરેડી ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે. જે મિત્રો તો તમને શું લાગી રહ્યું છે? ચૈતરભાઈ વસાવાને આજે પણ ફરી વખત તારીખ પડવાની છે. ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે અને આદિવાસી સમાજના લોકો એમને ફૂલોથી અને હાર પહેરાવીને સ્વાગત કરશે અને ડીજે અને ઢોલ અને ગાળા અને શરણાઈઓ લાવશે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.